વાણીમાં વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી વાગી. જય દ્વારકાધીશ, કેમ છો? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. મસ્ત નાઈને રેડી થઈ ગયા છે. 18 વાગ્યામાં છે 9 અને મસ્ત બધી પણ થઈ ગયા છે. અને આપણે ચાલો થોડું ઘરનું કામ બાકી છે તે કરી લઈએ ને પછી આપણે કરવાનું છે ક્લાસીસમાં આજે ટેસ્ટ લેવાના છે એટલે થોડુંક આપણે રીડિંગ કરવાનું છે. પછી આપણે એ કરી નાખીએ. એટલે ચાલો ફટાફટ આપણે કચ્છી બોલી કરી નાખીએ. Every night I weep. Paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. જો બધું મસ્ત કામ થઈ ગયું છે, કચરું પોતું ને બધું કામ થઈ ગયું છે. હવે આપણે કોમ્પ્યુટરમાં થોડુંક આપણું કામ છે તે પહેલાં થોડુંક એડિટિંગ કરવાનું છે તે કરી લઈએ. પછી આપણે થોડુંક આજે ક્લાસીસમાં ટેસ્ટ લેવાના છે એટલે થોડુંક કોમ્પ્યુટરમાં આપણે જે વર્ક આપ્યું હતું તે થોડુંક પતાવી લઈએ. અને આપણે રીડિંગ પણ કરવાનું બાકી છે તે પણ આપણે ફટાફટ કરી લઈએ. આપણે કરવાની છે વઘારેલી ખીચડી. મમ્મી મસ્ત વઘારે છે. ત્યાં જો દાદા પણ આવી ગયા હતા ગામમાંથી. દાદા જો મસ્ત સૂતા છે અને તમે બધાને કહે છે કેમ છે, મજામાં? ચાલો આપણે રીડિંગ કરી લઈએ. ક્લાસીસથી બહુ બધું રીડિંગ આપ્યું હતું ને ટેસ્ટ પણ લેવાના હતા એટલા માટે ચાલો ફટાફટ રીડિંગ કરી લઈએ. અને મારું ધ્યાન તો બહાર જ હતું કારણ કે બહાર કંઈક સળગ્યું હતું એમાં તો વાત સાંભળી એટલે અડધું માઇન્ડ ના હતું ને અડધું માઇન્ડ વાંચવામાં હતું. ચાલો ફટાફટ થોડુંક રીડિંગ કરવાનું છે તે કરી લઈએ. મસ્ત ખાટી છાશ નાખીને રોટલીનું શાક કર્યું છે. તમે પણ કરતા હશો. અમારી આની રેસીપી મેં આપી નથી કારણ કે હું રીડિંગ કરતી હતી એટલા માટે. ચાલો ફટાફટ આપણે જમી લઈએ. ચાલો ક્લાસીસ જવા નીકળીએ આપણે. જો ક્લાસીસ જવા નીકળી ગયા હતા અને દાદા તો મસ્ત વાર બેઠા હતા બહાર ને અમારા બેન તો જો ટાટા કરે છે કારણ કે હું ક્લાસીસ જાઉં છું એટલા માટે. અને દાદા જો મસ્ત નખ કાપતા હતા અને દાદાને કહીને આપણે જો ક્લાસીસ જવા નીકળી ગયા અને મસ્ત ક્લાસીસ પણ પહોંચી ગયા. આપણે ક્લાસીસથી ક્યારના આવી ગયા હતા પણ એમાં એવું હતું મારા ફ્રેન્ડના છોકરાને આવી ગયા હતા એટલે ઘડીક બેઠા હતા. એ મારા મિની બ્લોગમાં છે તમે જોઈ લેજો. અને જો અટાણે ચાલો પહેલાં દીવાબત્તી કરી લઈએ. અને આજે તો આપણે ભજીયાનો પ્રોગ્રામ કરી નાખ્યો છે. પટીના ને બટેકાની પતરી ને મેથીના ને બધા ભજીયા મને તો ઓછા ભાવે. મારા દાદાને ને પપ્પાને ને ભાઈને ને મમ્મીને એ બધાને ભાવે એટલે ભજીયાનો પ્રોગ્રામ મસ્ત કરી નાખ્યો છે. અને જો હવે આપણે મસ્ત દીવાબત્તી કરી નાખીએ અને થોડુંક ઘરનું કામ છે તે પણ બાકી છે તે કરી નાખીએ. વાણીમાં વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી. જો મસ્ત ડોયો બની ગયો છે મેથીનો. આ છે મરચા પટ્ટીના. આપણે મસ્ત જો ડોયો મસ્ત સરસ મજાનો બની ગયો હતો. અને ભજીયા કરે એટલી જ વાર હતી. જેમાં કાંદાને બધું નાખ્યું હતું એ રેસીપી આપણે જો ભજીયાની રેસીપી આવી ગઈ છે મારા મિની બ્લોગમાં. તમે તરત જ જઈને જોઈ આવજો. અને જો મસ્ત આપણે પટ્ટીના મરચાં પહેલાં કરી નાખ્યા હો કારણ કે પટ્ટીના મજા લીંબુ ને બધું નાખીને આપણે શું શું નાખ્યું છે એ મારા મિની બ્લોગમાં આપણે પૂરી રેસીપી આપશું. તમે જોઈ લેજો. જેમ કે આપણે ચણાના લોટના આટીવાળા મરચાંની રેસીપી આપી હતી તેવી જ રીતે. અને જો હવે મેથીયા મરચાં નહીં પણ સોરી મેથીના ભજીયા મસ્ત પડે છે. મેથી કારણ કે દાદાને તો બહુ જ ભાવે. પહેલાં તો આપણે ભગવાનને ધરીએ છીએ પણ ફટાફટ આપણે ત્રણેય જાતના ભજીયા બની જાય પછી આપણે ભગવાનને ધરી દઈએ. અને જો હવે આ બટેકાની પતરી પણ મસ્ત બને છે. કઈ સરસ મજાની ફૂલી છે. ચણાનો લોટ અમે કયો નાખી છે ગુલાબ કંઈક આવે છે એ ચણાનો લોટ નાખી છે. અને મસ્ત જો ભજીયા બની ગયા છે પટ્ટીના બટેકા પૂરી
ને એ સરસ મજાનું બની ગયું છે. બટેકા પૂરી એ થોડીક ચડે છે અને જો ડોયો પણ થોડોક ઓછો લાગતો હતો એટલે મમ્મી પાછી મેથી એડ કરીને જો વધારે ડોયો કરી નાખ્યો ને ઘટે તો પછી ભૂખા રહી એટલા માટે. અને મસ્ત જો આપણા ગરમા ગરમ તેલમાં આપણા ભજીયા મસ્ત તળાય છે. આલો તમે પણ આવી જાઓ જમવા હો. તમારે ભજીયા ખાવા હોય તો આવી જાજો. અને રેસીપી આપણે આપી જ દેશું મસ્ત મજાની. અમે કેવી રીતના કરીએ છીએ, કેવી રીતના પોચા થાય એ બધું હું રેસીપી તમને આપીશ. ચાલો હવે આપણે ભગવાનને મસ્ત ભાણું ધરી દઈએ. વાણીમાં વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી વાગી. વાણીમાં વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી વાગી. એને તો બહુ મસ્ત ભજીયા લાગ્યા હતા. એને તો જો મસ્ત થમ પણ આપી દીધું છે. અને મસ્ત ગરમા ગરમ ભજીયાને સાથે ઈરાનનું યુદ્ધ ચાલતું હતું એટલે મજા જ આવે. જમીને મસ્ત કામ કરીને નવરા થઈ ગયા છે. 18 વાગ્યામાં થયો છે 11:30 જેવું થયું છે. મહેમાન આવી ગયા હતા એટલે બેઠા હતા. અને જો દાદા મસ્ત સૂતા છે. અને ચાલો વિડીયોને એન્ડ કરીએ છીએ. જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે કાલના મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં મળશું. ત્યાં લગીને બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, બાય.